જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ધૂળેટીના દિવસે હું અને પાર્થભાઈ નક્કી કરતા હતા ક્યાં જાઉં ને ક્યાં નહીં. તો છેલ્લે પાર્થભાઈને વિચાર આવ્યો કે સાંજ વળી ગઈ હતી, ધૂળેટી રમીને આવ્યા હતા તો થાકી ગયા હતા. પાર્થભાઈનો કહેવાનું એવું હતું કે હાલો ભાઈ આપણે વળી પાછા જઈએ. તો અમે બે ભાઈઓ નીકળી ગયા હતા ઇસ્કોન જવા માટે. તો ઇસ્કોનમાં ખરેખર ધૂળેટીનો માહોલ શું છે શું નહીં, ઇસ્કોન મંદિરમાં આપણે જાય છીએ, ભગવાનના દર્શન કરીએ, કેવો રહે છે માહોલ, પછી અમે તમને જણાવી છે વિડીયોમાં આગળ તમે જોતા રહેજો કે ત્યાં ભક્તોની કેટલી ભીડ લાગેલી છે, શું છે શું નહીં, બધું તમને વિડીયોમાં જોવા મળશે. તો ભાઈ ફાઇનલી હું અને પાર્થભાઈ પહોંચી ગયા હતા ઇસ્કોન મંદિર. પાર્થભાઈને મેં કીધું કે હાલો તમે ભાઈ આગળ હાલો. તો પાર્થભાઈ આગળ જતા હતા દર્શન કરવા. અને અહીંયા ખરેખર ભીડ બહુ એટલે બહુ હતી ઇસ્કોન મંદિરમાં. જો કે ધૂળેટીના દિવસે આટલી બધી નોર્મલ દિવસે નથી હોતી આટલી બધી ભીડ, પણ ધૂળેટીના દિવસે કાંઈક વધારે જ ભીડ હતી. અંદર આપણે બારે બધા ધૂળેટી રમતા હતા, હરિભક્તો હતા એ બારે બધા ધૂળેટી રમતા હતા. અંદર બહુ ભીડ એટલે બહુ ભીડ હતી. ધીમે ધીમે આપણે અંદર જાય છીએ, જ્યારે આપણો વારો આવે ત્યારે આપણે અંદર જાય છીએ. પાર્થભાઈને કીધું કે તમે આગળ જાઓ, તો પાર્થભાઈ ફટાફટ આગળ નીકળી ગયા હતા માહોલ જોવા માટે શું છે શું નહીં કેમનું છે. તો અહીંયા જો બધા હરિભક્તો ત્યાં રાસ રમે છે, ભગવાનની આરાધના કરે છે. અને ખરેખર એક માહોલ જે કુદરતી આમ કહેવાય ને કે મજા આવી ગઈ. તમે અહીંયા બે ઘડી ધૂળેટીના દિવસે જો તમે અહીંયા બેહો ને તો તમને એમ થાય કે ના આ કંઈક અલગ જ માહોલ હતો. ખરેખર તમે આમ ઇસ્કોનમાં ધૂળેટીના દિવસે દર્શન કરવા ગયા હો એટલે તમને આમ લાગે. તો બધાએ તમે દર્શન કરી લેજો, બરાબર છે. તો ભાઈ આવા ને આવા નવા વિડીયો આવતા રહેજો. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો, જય દ્વારકાધીશ.